20 જૂન 2026નો દિવસ જૂનાગઢ જિલ્લાના નવા આવેલા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આજે જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક હતી. એમાં વિસાવદર મત વિસ્તારના અને જૂનાગઢ જિલ્લાના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ બાબતે મેં આજે રજૂઆત કરી છે. સૌથી મહત્ત્વનો મુદ્દો કે ખેડૂતો જે ધિરાણ મેળવે છે સહકારી મંડળીઓ કે વિવિધ બેન્કો પાસેથી, એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રિબેટ આપે છે, જેને કહેવાય છે કે 0% વ્યાજની લોન. પણ હકીકત એ છે કે અનેક ગામડાઓમાં અનેક ખેડૂતોને 2020-21નું, 21-22નું, 22-23નું, 23-24નું, 24-25નું અલગ અલગ વર્ષનું રિબેટ મળ્યું નથી. આજે બહુ એકદમ મજબૂતાઈથી ખેડૂતોનો આ મુદ્દો મેં મિટિંગમાં રાખ્યો છે અને અધિકારી પાસે અલગ અલગ બેન્કોએ કયા કયા વર્ષનું રિબેટ ચૂકવ્યું છે, જેમાં બેંક ઓફ બરોડા, SBI, યુનિયન બેંક, જૂનાગઢ જિલ્લા સહકારી બેંક, એ સિવાય ધિરાણ કરતી અન્ય બેન્કોએ કયા વર્ષનું રિબેટ ચૂકવ્યું છે અને કયા વર્ષનું શા માટે બાકી છે એ બાબત ઉપર ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં એનો અહેવાલ સરકાર તરફથી અમને રજૂ કરવામાં આવશે. અમારા વિસાવદરના અલગ અલગ લગભગ 14 જેટલા ગામોમાં દુધાળા, માણંદિયા, રાજપરા, જાવલડી, જાંબુડી, મોટા કોટડા, મુંડિયા રાવણી, શોભાવડલા, લશ્કર, આ બધા ગામોમાં સરકારે ભૂદાનમાં અને સાથણીમાં જે જમીન ફાળવી એ જમીનની ઉપર અનામત જંગલ જમીનની નોંધ લાગી ગઈ છે અને એના કારણે ખેડૂતોને મીટર નથી મળતા, ખેડૂતોને લોન નથી મળતી, ખેડૂતોને અનેક પ્રશ્ન પડે છે. એ બાબતે આજે કલેક્ટર સાહેબ સાથે રજૂઆત કરી. કલેક્ટરશ્રીએ ખૂબ પોઝિટિવ રીતે એનો વાતને સાંભળી અને દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મોકલવાની બાંહેધરી આપી છે. અમારા વિસાવદરનું હસનાપુર, જાંબુથાળા અને તાલાળા બાજુ શિરવાણિયા, સાદિયાવાવ, નેસ, આ તે બધા જે ગામડાઓ છે એ બધા ગામડાઓ અત્યારે સેટલમેન્ટના ગામો છે. દેશ આઝાદ થયો ને 75 વર્ષ થયા. હવે તો સેટલમેન્ટમાંથી આઝાદ કરી અને મહેસૂલી વિલેજ, ગ્રામ પંચાયતવાળું ગામ બનાવવાની મારી રજૂઆત જે છે લાંબા સમયથી, એમાં પણ આજે પોઝિટિવ આપણને રજૂઆતમાં પોઝિટિવ રિસ્પોન્સ સરકાર તરફથી, કલેક્ટરશ્રી તરફથી મળ્યો છે. આ સિવાય જૂનાગઢ ભેસાણ રોડ લાંબા સમયથી બની રહ્યો છે, ચોમાસું માથા ઉપર છે, તો જૂનાગઢ ભેસાણ રોડ બાબતે, બિલખાથી ખંભાળિયા સુધીનો જે પટ્ટો છે એના બાબતે, બિલખાથી બેલાનો નવો રોડ બન્યો એની સાઇડ શોલ્ડર ભરવા બાબતની રજૂઆત હતી અને બગડુ ગામે દીપડા દરવાજા પાસે નદી ઉપર જે બ્રિજ બને છે એનો એપ્રોચ, માટીનો એપ્રોચ બનાવવાની જે રજૂઆત હતી, એ અલગ અલગ રજૂઆતો પણ આજે R&Bના અધિકારી સાથે ચર્ચા થઈ અને એમાંથી ઘણા બધા કામો જે છે એ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે.